ત્યારે ભાદરવો માસ એટલે કે પિતૃમાસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે આપણા સૌના પૂર્વજોને સત વંદન કરી તર્પણ કરતી રચના, એમાંય ખાસ કરીને ગામડાના ખેતી પ્રધાન દેશ માટેની સાંભળીએ. જો કે જીવન પરિવર્તનશીલ છે, એટલે તેને અનુકૂળ થઈને જીવવું પણ એ જરૂરી છે. તો સાંભળીએ. શિયાળાની શરદીમાં અમે કોસ ખેંચતા જોયા છે. અરે વૈશાખની ધૂપમાં અમે ખાતર ખેંચતા જોયા છે. વરસતી વર્ષામાં અમે ડાંગરને બિયારણ રોપતા જોયા છે. અરે ભાઈ અમાસની રાતમાં અમે પાણી પાતા જોયા છે. અને ભાદરવાના બાફમાં અમે બાજરી વાળતા જોયા છે. અરે બળબડતા તાપમાં અમે સાઠીઓ કાઢતા જોયા છે. ખરામાં બળદ પૂંઠે અમે હલરું ફરતા જોયા છે. અરે પછેડી પડવાએ અમે ફોતરું ઉડાડતા જોયા છે. બળદની સંતાન જેવી માવજત કરતા અમે જોયા છે. અને સાથે માંદગીમાં સ્વજન સમી સારવાર કરતા જોયા છે. પાડીના જન્મ સમયે અમે ખોબલે હસતા જોયા છે. અને સાથે વૃદ્ધ બળદના અંતકારે પોટલે રડતા પણ જોયા છે. જરૂરિયાતવાળાને સુપડે દાણા આપતા જોયા છે. તો નિજ સ્વાર્થ ભૂલીને પારકાની ચિંતા કરતા પણ જોયા છે. આવા ઋષિ સરખા અમ પૂર્વજો પર દુઃખે સદા રોયા છે. ધન્ય થયો અવતાર, અમે આવા પૂર્વજોને જોયા છે.